રાજેશ પરમાર સાહેબનાઓની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદ તહેવાર અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સુરતના બકરી ઈદ તહેવાર અગાઉ પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે કુરબાની આપીને તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલા કન્ટેનરમાં જ નાખવું, અન્ય કોઈ જગ્યાએ નાખવું નહીં। કુરબાની આપતી વખતે કોઈપણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માર્ગદર્શન આપ્યું હતું, જેથી કોઈપણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજાને સાથે મળીને તહેવારની ઉજવણી કરે, તેમજ કોઈ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવો મેસેજ અપાયો હતો। આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી। એમાં 150 જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા। આ બાબતે બકરી ઈદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી। મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી। ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે, તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાઈ કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી, એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી। આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી। હા, આ સંદર્ભે અમારા તરફથી પોક્સોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં આવી કે 18 વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરા હોય છે એને મોટી સજા થાય છે 10 વર્ષ 20 વર્ષ, એ બાબતે સમજ કરવામાં આવી તથા NDPSના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ હોય તો અમને જાણ કરે, તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।